નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તમે જાણો છો તેમ દિવાળી પહેલાં પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત. તો મિત્રો, તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, જે પેન્શનરો છે, નિવૃત્ત કર્મચારીઓ છે, તેમના માટે સારા સમાચાર આવ્યા છે કે ભારતમાં સરકારી કર્મચારીઓને પેન્શનોના વેતન અને ભથ્થામાં સુધાર કરવા માટે સમયાંતરે પગાર પંચની સ્થાપના કરવામાં આવે છે. 7મા પગાર પંચ બાદ હવે 8મા પગાર પંચમાં ચર્ચા છે અને આ કમિશને લઈને સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારમાં મિત્રો ભારે ઉત્તેજના છે અને કારણ કે તેના પગાર પર ભથ્થા અને અન્ય સુવિધાઓમાં મોટો ફેરફાર લાવી શકે છે. તાજેતરમાં સમાચાર મુજબ 8મા પગાર પંચની ફાઇલ તૈયાર છે અને દિવાળી પહેલાં કર્મચારીઓને મોટી ભેટ સાબિત થઈ શકે છે. 8મા પગાર પંચ શા માટે જરૂરી છે? તો દેશના 50 લાખથી વધુ સરકારી કર્મચારી અને પેન્શનરો છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો કામ કરે છે. આ કર્મચારીઓ તેમની સેવાઓના બદલામાં માસિક પગાર મળે છે, જેમાં મૂળભૂત પગાર ઉપરાંત તેમના વિવિધ ભથ્થાઓ પણ મળે છે અને દર 10 વર્ષે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે, જે કર્મચારીઓના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરે છે અને તેમના વધારવા માટે સૂચનો આપે છે. 7મા પગાર પંચ તેની ભલામણ મુજબ 2014માં રચાયેલા 7મા પગાર પર કર્મચારીઓના પગારમાં સુધાર કરવા માટે અનેક ભલામણો કરવામાં આવી હતી. ભલામણો હેઠળ મૂળ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, જે પહેલાં કરતાં ઘણો વધારો હતો. આ સાથે વિવિધ ભથ્થાઓ અને પેન્શનમાં સુધાર કરવામાં આવ્યો હતો. જો કે ઘણા કર્મચારીઓ તેને અપૂરતું ગણાવી મૂળ પગારમાં વધુ કરવાનો માગણી કરી હતી. 8મા પગાર પંચની શક્યતાઓ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચની જે ફાઇલો છે, જે તૈયાર છે અને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવી શકે છે. આ અંતર્ગત કર્મચારીના મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા કરી શકાય છે અને આ પગાર ધોરણ લાગુ થશે તો દેશના 1,12,00,000 કર્મચારીઓને પેન્શન સીધો ફાયદો થશે. તો મિત્રો, બીજી મહત્વની બાબત છે કે પગાર પંચ રચના અને તેની પ્રક્રિયાઓ. દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવશે, જે તેના નિષ્ણાતો એક સમિતિ હોય છે, જે વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ભલામણો કરે છે, જે મોંઘવારી, આર્થિક સ્થિતિ, સરકારી ખર્ચ અને કર્મચારીના જીવનલક્ષી જેવી બાબતો મૂલ્યાંકન કરવામાં આવે છે અને 8મા પગાર પંચની આ પ્રક્રિયાની રચના કરવામાં આવે છે. અને જે 8મા પગાર પંચ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે, તેની ખરીદ શક્તિ વધારો થશે અને તેમના જીવન ધોરણમાં સુધારો કરી શકશે. આ ઉપરાંત પેન્શનધારકોનો લાભ મળશે, કારણ કે તેમના પેન્શન પર નવો પગાર ધોરણમાં આધારે વધારો કરવામાં આવે છે. તો મિત્રો, આવીના ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં.